હમણાં આપણે કિરણતન સાંભળતા હતા. અંજનાબેને ગાયું, અલી હારે ઝીલણ રંગ સોહામણા. અને એ પૂરું થઈને તરત મનુભાઈએ ગાયું, સંભાળો સાથ અવસર આવ્યો છે હાથજી. આ બંને વચ્ચે કોઈ કડી છે? આ બે કિરણતન ગવાયા. હારી અલી ઝીલણ રંગ સોહામણા અને સંભાળો સાથ અવસર આવ્યો છે હાથ. આ બે વચ્ચે કોઈ કડી? કઈ જોડાણ છે બે વચ્ચે? એકમાં છે રાસલીલાની સમાપ્તિ. યોગમાં એના બ્રહ્માંડમાં રાસલીલા પૂરી કરી, છેલ્લે જમનાજીમાં જીલના કર્યા. અલી હારે જીલણ રંગ સોહામણા યોગમાં એના બ્રહ્માંડમાં. પછી ઘેર પહોંચ્યા. મનોરથ પૂર્ણ ના ભયે દાટી તું કઈ અહીંયા ઘર યાર. કયા મનોરથ પૂરા ના થયા? મનોરથ કયા પૂરા ના થયા? પૂજ્ય સરકાર સાહેબ એક વાત કહેતા હતા, કોઈને યાદ હોય તો. બ્રજની લીલામાં એક દાગ લાગ્યો તો, दाग पोछने को आए थे, पूरे मुंह पे कालिख लगा दिए. વ્રજમાં એક ડાગ લાગ્યો કે ધણીને આપણે પરપુરુષ કહી દીધા, ગાળો દીધી. ડાગ ભૂસવા માટે રાજ્યે મોકલ્યા. આ વખતે શું કર્યું? ડાગ ભૂસ્યો કે આખું મોઢું કાળું કરી નાખ્યું? પહેલી વાર તો 11 વર્ષને અંધારામાં આપણે માના કે ભૂલ્યા હતા. આ વખતે 450 વર્ષ થઈ ગયા. હવે મોઢું કાળું કર્યું કે નહીં? હા, બહુ લાંબુ કરી નાખ્યું જાગીરનાથ. આપણે મનુભાઈ કહેતા ક્યારે પૂરું કરશે રાજ્ય? હવે ક્યારે પૂરું કરવું છે? ખબર છે ક્યારે પૂરું થશે? રાસ ક્યારે પૂરું થયું? રાજ્યએ જોયું કે બસ મારી રોહાના મનોરથ પૂરા થઈ ગયા, ખેલ ખતમ. પરમધામની અંદર બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી સુંદર સાજી. પરમધામની અંદર એક તો ટાઈમલેસ અવસ્થા છે, એ તો ખબર છે ને. કાલ ન આવત કબુ બ્રહ્મ ભવન મેં. પરમધામમાં સમય નથી. સમય નથી તો અનંત લીલાઓ જે કરીએ છીએ આપણે, એક લીલામાંથી બીજી લીલામાં પ્રવૃત્ત કેવી રીતે થઈએ? લીલા પૂરી જ ના થાય ને. કાલ છે જ નહીં, સમય છે જ નહીં. તો એક લીલામાં જ્યારે આપણે તૃપ્ત થઈએ ત્યારે બીજી લીલામાં પ્રવૃત્ત થઈએ. બસ આ લીલામાં તૃપ્ત થઈએ. અત્યારે આ રાજ્ય ખેલ બતાવવા માટે લઈ આવ્યા. જેમ આપણને હોજ કોસર લઈ ચાલે, જમનાજી લઈ ચાલે, વનોમાં લઈ ચાલે, એમ આજે આપણને કાલમાયામાં લઈ આવ્યા. અને આ ક્યારે પૂરું થાય? જ્યારે આપણે તૃપ્ત થઈએ. આજે તૃપ્ત થાવ તો આજે ખેલ ખતમ. 100 વર્ષ પછી તૃપ્ત થાવ તો 100 વર્ષ પછી તૃપ્ત, ખેલ ખતમ. મારો ખેલ ક્યારે ખતમ થશે? આજે તૃપ્ત થયા તો આજે ખેલ ખતમ. થયા છો તૃપ્ત? આ ખેલથી તૃપ્ત થયા છીએ? ના.
પિયાજી ધનીજી ખેલ કો બસ કરો. જુબાનથી બોલીએ છીએ, જે દારો ડૂંટીમાંથી બોલ્યા ને એ દારો ખેલ ખતમ. જુબાનથી બોલીએ છીએ, અને જુબાન તો જુઠ્ઠું બોલવા માટે જ મળી છે. તૈયારી છે. પેલી એક વાર્તા આપણને કહેતા હતા સરકાર સાહેબ, એક ડોશીમાં મૃત્યુની ગયડા હતા અને એક દીકરી, નાની ઉંમરની દીકરી, એને તાવ આવ્યો. એટલે પ્રાર્થના કરી કે ભગવાન જોઈએ તો મને ઉપાડી લે, પણ મારી દીકરીને હાજી કરી દે. અને ખબર નહીં એ સમયે અમદૂત આવી ગયા. ભગવાન તમે સાંભળી લીધું, માંદી તો હું નથી, આ છોરી માંદી છે. બસ આટલી વાર છે આપણને જુબાન ફેરવી નાખતા. તરત જુબાન ફરી જાય આપણી, ફરી જાય ને. તૃપ્ત થઈ ગયા જે દિવસે માયામાંથી, એ દારો ખેલ ખતમ. બહુ જોઈ લીધું, બહુ ભોગવી લીધી. હું એટલા માટે દૂર રાખું છું કે પડઘો પડતો હતો. કાંઈ એની પેરે કીધું રાસ, રમીને જાગ્યા. કઈ આપણ આ અવતાર ફરીને માંગ્યા. રાસમાંથી ઘેર પહોંચ્યા, ફરી ખેલ માંગ્યો. કયા મનોરથ રહી ગયા હતા? મનોરથ કયા બાકી રહી ગયા હતા? ખેલ જોવાના ના. કયા મનોરથ બાકી રહી ગયા હતા? સુંદરસાદજી, મજાની વાત એ છે, પરમધામમાં આપણે રાજ્ય સાથે અનંત લીલાઓ કરીએ છીએ. એ દરેક લીલાની અંદર કોમ્પિટિશન હોય છે. બે ટીમ પડે. અને રમત તો જ મજા આવે યાર. કોમ્પિટિશન થાય, બે ટીમ બને તો જ રમત થાય. પરમધામમાં બે ટીમ થાય છે. બે ટીમ બને પરમધામમાં. કઈ કઈ? આપ અકેલે હુજીઓ, સંગ શામાજી હમ 12,000. તમે એકલા, શામાજી સાથે અમે 12,000. ચાલો હવે કોણ જીતે? એક તરફ રાજજી એકલા, એક તરફ શામાજી સાથે 12,000. હવે પકડ દાવ ચાલે, લંગડી દાવ ચાલે, જલની ક્રીડાનો દાવ ચાલે, છુપાછુપીનો ખેલ ચાલે, અનંત લીલાઓ ચાલે. કોણ જીતે? રાજજી કાયમ હારી જાય અને સખીઓ કાયમ જીતી જાય. શું કામ? મુખ કર્માને તુમારે ના દેખ શકું. રાજજી કે તમારા મોઢા કર્માય ને એટલું એ હું જોઈ શકતો નથી, એટલે હું જાણી જોઈને હારી જાય. આપણે જીતી જઈએ, તાલીઓ પાડી દઈએ. પહેલી વાર એવું બન્યું કે આપણે હારી ગયા. ક્યાં? વ્રજમાં. વ્રજમાં આપણે હારી ગયા. અને જેવા જાગ્રત થયા ને ગેલ, રાજજી કે કેવું લાગ્યું? હવે ખબર પડી, ઓ આ માયાએ તો આપણને હરાવી દીધા, આ વખતે હારી ગયા. આ હારવાનો ચસ્કો ખપડી. આપણા બધા છોકરા યુવાનો બધા પર બેટિંગ રમતા, નાના હતા ત્યારે ક્રિકેટ રમતા, અને કોઈ કારણસર પહેલાં જ બોલે આઉટ થઈ જઈએ તો શું કહેતા? ધીસ ઇઝ ધ ટ્રાયલ બોલ. આ તો ટ્રાયલ બોલ કહેવાય, ના ચાલે. ફરી એક ચાન્સ આપો. આપણે રાજ્યને એ જ કીધું, કંઈ એક ચાન્સ. આ તો ટ્રાયલ હતો. પહેલી વાર ગયા, તેમને માયાની બરાબર પહેચાન નહોતી, એટલે અમે હારી ગયા. હવે ખબર પડી ગઈ છે, આ વખતે અમે માયાને જીતી લઈશું. એક મોકો આપો. આ વખતે જેવા ગયા એવા પાછા. 11 વર્ષે નહીં લાગે, ફટાફટ જઈને ફટાફટ આવી જઈશું. રાજ્ય કેન્દ્રાવતી બહુ દોરડાઈ થાય છે ને, આખર તારી જવાબદારી. આ જેટલા દોરડાયા થતા ને એ ઉપર બેઠા છે, સમજી લેજો. ઇન્દ્રાવતી તું બહુ દોરડાઈ થાય છે ને, હવે તારી જવાબદારી. ત્યાં બધા લઈને આય. હવે શું કરે ઇન્દ્રાવતી?
એટલે આવતા હાથે કે છે સંભાળો સાથ, અવસર આવ્યો છે હાથજી. એટલે કે ચિંદ્રાવતી કે સુંદરસાદજી મોકો મળ્યો છે. અવસર એટલે મોકો, તક મળી છે. શાની? માયાને જીતી લેવાની. માયાને જીતી લેવાની તક મળી છે. અવસર આવ્યો છે હાથજી. આપ નાખ્યા જેમ પહેલે ફેરે વળી નાખજો એમ નિઘાતજી. પહેલા ફેરે વ્રજમાં આપણે આવ્યા, ગોપદ વચ્ચ સંસાર કર્યું, ખેલ છોડી એક પલમાં આપણી સંસારને જોવાની લાલસા પૂરી થઈ ગઈ. ક્યારે? જેવી વાંસળીનો સ્વર સાંભળ્યો, સંસાર જોવાની ચાહતો એ જ ક્ષણે સમાપ્ત થઈ. આજે વાંસળી વાગે છે, આ વાગે છે. એ દિવસે વહોડાની વાગતી હતી, આજે જ્ઞાનની વાગે છે. આ વાંસળી જ વાગે છે, ઇલમ વાંસળી જ વાગે છે, પણ આપણને સંભળાતી નથી. જો સંભળાતી હોત તો આજે જ આપણે ગોપદ વચ્ચ સંસાર કરી દઈએ. સવારે ત્યાં બેઠા હતા ને વાત થતી હતી, આપણે બધા તો કેવા જાગણી અભિયાન વાળા, નામે સરસ આપ્યું આપણને, જાગણી અભિયાન. જાગેલા ને જાગેલા, દાવો બધા કરીએ છીએ આપણે, અમે તો જાગેલા. જાગેલા ક્યારે કહેવાય? અરે રટ્ટો લગાયો છે આ તો આપણે, ગોખી કાઢ્યું, રંગ મહોલ, પહેલી બોમ, દામ દરવાજો ખોલીને અંદર પેઈ ગયા. 28 ચોક પાર કરી, પહેલી ચોરસ હવેલી પાર કરી, 5મી ગોળ હવેલી પાર કરી, મૂળ મિલાવામાં પહોંચી ગયા. અનુભૂતિ કરી, એનો અનુભવ થયો. ધામ દરવાજો કેવી રીતે ખુલ્યો? ધક્કો માર્યો તો કેમ કઈ ખુલે? તાળું વાખેલું છે કે ખુલ્લો છે? ધામ દરવાજો લોક છે, શાંતિ ખુલે. તાસો શ્રી મહામતી પ્રેમ લે તોલતી, દિન સે ધામ દરવાજા ખોલતી. હમણાં ડૉક્ટર સાહેબે સમજાયું કે પ્રેમ વગર ખુલે નહીં. અને આપણા બધામાં પ્રેમ બહુ ભર્યો છે નહીં? રાજજી પ્રત્યે બહુ પ્રેમ છે ને. આખા દિવસમાં 24 કલાકમાં આપણી સ્મૃતિમાં રાજજી, પરમધામ, રાજજી સાથે કરેલી લીલાઓ કેટલી વાર ફ્લેશ થાય છે, ઝબકારા મારે છે 24 કલાકમાં. આખો દાડો સ્ક્રોલ કર્યા જ કરીએ. આખો દિવસ એક થોડીક વાર માટે, કેટલી વાર માટે આપણને આવે, યાદ આવે છે ખરું? પહેલી વાત તો એ છે, આપણને રાજ્ય સાથે કરેલી કોઈ લીલાની સ્મૃતિ તાજી થાય છે. પોતાને એ લીલામાં મહેસૂસ કરતા હોઈએ એવું થાય છે. હક सूरत दिल में चुभी, रूह जागी देखो सोए. હક सूरत दिल में चुभे, चुभे એટલે યાદ આવી જાય. ક્યારેક રાજ્યના સાનિધ્યનો, નજદીકીનો અહેસાસ કર્યો? હલકી સી અનુભૂતિ થઈ કે રાજ્યના હાથમાં મારો હાથ છે અને રાજ્ય મારો હાથ આમ જોરથી દબાવે છે. શું કામ? શું કામ દબાવે રાજ્ય હાથ મારો? આપણો હાથ કોઈ દબાયો તો? ગેડા ગેડ પણ પ્રેમના પાઠ ભણવા નીકળ્યા છો.
એક હલકી સી અનુભૂતિ પણ દિલમાં આવી જાય તો જાણજો કે મારી સંબંધ ત્યાં પહોંચી ગયો છે, મને અનુભૂતિ આવી રહી છે, એનો આનંદ આવી રહ્યો છે. પરમધામ 25 પક્ષ, રાજ્યના શિંગાર, રાજ્યના ગળાના હાર, રાજ્યના આભૂષણો માત્ર ગોખીને રટ્ટો લગાવીને યાદ કરવા માટે નથી. એના સુખ લેવા છે, એની અનુભૂતિ કરવી છે, એનો આનંદ લેવો છે. એટલા માટે છે શિંગાર, એટલા માટે છે. અને રાજ્યનો શિંગાર કેવો? આપણો શિંગાર કેવો? સાથ શિંગાર કરકે આવે જૈસા ધની જી કે મન ભાવે. રાજ્યને ગમે એવો. તો રાજ્યનો શિંગાર કેવો? જૈસા રૂહો કે મન ભાવે. અરસપરસ છે. અમે મારી પત્નીને બંને ક્યાંક જતા હોઈએ ને તો એ પહેલાં મને પૂછે આજ કઈ સાડી પહેરું. તો એ પૂછો છો? તમે પૂછો કઈ શર્ટ પહેરવું આજે? બસ આજ છે, એટલું જ છે. જૈસા ધનીજી કે મન ભાવે, જૈસા રૂહો કે મન ભાવે. અને એક જ શિંગાર નથી. વાણીમાં રાજ્ય કહે છે પરમધામમાં જેટલી લીલા એટલી લીલાને અનુરૂપ એવો શિંગાર. એવું નહીં કે જમનાજીમાં જિલ્લા કરવા ગયા તો એ જ ભારેખમ વસ્ત્રો પહેરીને ત્યાં ગયા હતા. વનોમાં રાજ્ય સાથે વનનો આનંદ લેવા માટે ગયા હતા તો એવા વસ્ત્રો પહેરીને ગયા હતા. પશ્ચિમના ચોગાનમાં પશુ પક્ષીઓની સવારી કરવા માટે ગયા હતા તો ત્યાં આગળ બી એવા ભારે ભરકમ વસ્ત્રો પહેરીને ગયા હતા. ના, જ્યાં જેવી લીલા ત્યાં તેવો શિંગાર. આનંદ કરવો છે ને. હવે આજની વાત કરીએ. સંભાળો સાથ અવસર આવ્યો છે હાથજી. આજે મોકો મળ્યો છે રાજ્ય કે શાનો? આત્મજાગૃત થઈ જવાનો, રાજ્યને જીતી લેવાનો, માયાને જીતી લેવાનો. કેમ કેમ જીતશો? બે જ હથિયાર રાજ્ય કે છે આપ્યા, પ્રેમ અને સેવા. સેવા ખરી, પણ સેવા કેવી? પ્રેમ સાથેની સેવા. પ્રેમ વગરની સેવા સેવા નથી, અને સેવા વગરનો પ્રેમ પ્રેમ નથી. પ્રેમ અને સેવા બંને એક સાથે, એક સિક્કાની બે બાજુઓ છે. પ્રેમ વગર સેવા ન થઈ શકે, અને સેવા વગર પ્રેમ ના ઉપજે, એ પણ નક્કી છે. સેવા થાય તો જ પ્રેમ ઉપજે, અને પ્રેમ હોય તો જ સેવા થાય. આ બંને આપણે કેળવવા છે. પ્રેમ પણ કરવો છે અને સેવા પણ કરવી છે. સેવા કરશું, પલ પલ રાજ્યનું સાનિધ્ય આપણે અનુભૂતિ કરીશું. આ જ સંસ્થામાં અમે જ્યારે નાની ઉંમરના અહીંયા આગળ સરકાર સાહેબ સાથે જોડાયા, શું દોડ્યા છીએ યાદ આવે છે ત્યારે. કાંઈ સગવડ નહોતી. આ બધા અનુભવી છીએ આપણે, બેઠા છે બધા. અહીં પાછળ મોટા મોટા ઢેપા હતા ને, એની અંદર પાથરવા માટે બી કશું ના હોય. એક દરી પર એના ઢેપા વચ્ચે પણ એવી ઊંઘ આવતી હતી ને, આખો દારો એટલું દોડે આવીએ કે થાકીને લોથપોથ થઈ ગયા હોઈએ. આજે સેવાઓ આપણા બધાના દિલમાંથી નીકળી ગઈ, બધાના. હા, અંદર થોડોક કારણ એ બની ગયું છે કે અહંકાર ભરાણો છે. એ સિવાય સેવા ના જાય. ગઈ એટલા માટે અહંકાર, મેં ખુદી, મારા પણ હું, અને આ હું નહીં નીકળે ત્યાં સુધી સેવા નહીં આવે. એ બી પાકી વાત છે. જો સુખ મેરી સંયમ કો નહીં, वो सुख मोहे कैसे हुए. આટલું બધા વિચારીએ આપણે કે જે મારા સુંદર સાથને સુખ ન મળે, એ સુખ હું કેવી રીતે ભોગવી શકું? પેલું કોણ, હું કે સુંદર સાથ?
બેમાંથી પ્રાયોરિટી કોણ? હું? પહેલી પ્રાયોરિટી હું કે પહેલી પ્રાયોરિટી સુંદર સાથ? બસ આ બધાના દિલમાં એટલો ભાવ આવી જાય તો સેવા જ સેવા લાગી જાય. પણ ના, આપણે પહેલી પ્રાયોરિટી હું એ છે, સુંદર સાથનું જે થવું એ થાય. આપણે વિચારતા નથી કે મારા સુંદર સાથનું શું. સરકાર હતા ત્યારે આપણને આ સેવાનો ભાવ એમને શીખવાડ્યો. આખી રાત જાગતા હોય, એ ક્યારે ઊંઘે એ ખબર જ ના પડે. કોઈએ 2 ગાદલા લીધા હોય તો એને પાટું મારીને ગાદલું ખેંચી લેતા હતા કે ત્યાં મારો સુંદર સાથ દરી પર ઊંઘ્યો છે અને તમે 2 ગાદલા નાખીને ઊંઘ્યા છો, ખેંચી લેતા હતા. યાદ આવે છે? આ અનુભવો થયા છે ને આપણને. આજે સ્થિતિ કેમ બગડી ગઈ? પ્રેમ અને સેવા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આપણે બધા એમાં ગુનેગાર છીએ, કારણ કે આપણે સુંદર સાથની સેવાના બદલે પેલા પોતાનો વિચાર કરતા થઈ ગયા છીએ. અને આ શરૂઆત સ્વથી જ થાય, પોતાનાથી થાય. મારે પહેલાં મારા દિલમાં જ આ વાત વિચારવાની હોય. આપ સૌ પહેલાં દિલમાં એ વિચાર કરે કે જે સુખ મને છે મારા સુંદર સાથને એટલું સુખ છે? નથી તો મારે વ્યવસ્થા કરવી જોઈએ. મારે મારા સુંદર સાથની પહેલાં ચિંતા કરવી જોઈએ. બસ પ્રેમ અને સેવા બેનું કનેક્શન એટલા માટે કહું છું કે ક્યાં અટક્યું છે, ક્યાં ભૂલ પડે છે, કેમ નથી આવતું. હું એ ગુનેગાર જ છું. આ બોલું છું એટલે હું ડાયો થઈ ગયો છું એવું નહીં. હું પણ ગુનેગાર છું, અને કદાચ પહેલો ગુનેગાર હું છું. પહેલાં મારે જાત ઉપર જ લેવાનું હોય, કોઈને કહેવાનો મને અધિકાર જ નથી. આપણા બધાએ આ વાત દિલમાં ધરવાની છે. સુંદરભાઈ આપણા માટે આવ્યા છે આણી વારજી. એ આપણને અલગા નવ કરે કંઈ મોકલ્યા છે પ્રાણ આધારજી. રાજજી આપણને ક્યારે એમના ચરણોથી દૂર નહીં કરે. વચ્ચે શું આવે છે? આડો આવે છે અહંકાર. રાજજીને મારા વચ્ચે કંઈ આડું આવતું હોય તો એ માત્ર મારો અહંકાર વચ્ચે આડો આવી જાય છે. બાકી રાજજી આપણાથી કે જરાય દૂર નથી. શું કીધું આપણને? હું તો સહેરગ સે નજીક. ક્યાં છું? રાજજી ક્યાં છે? સહેરગ સે નજીક. આજે ક્યાં બેઠક છે રાજજીની? કેટલી બધી જડતા. સુંદર રાજજી જડતામાંથી પણ બહાર આવવાની જરૂર છે. એમને એમ સેવા નહીં થાય. અહીંયા આગળ આપણે એકવાર પ્રોજેક્ટ મૂક્યો કે આ વાણીને અંગ્રેજી અને બીજી ભાષાઓમાં છપાવીને દુનિયાભરની લાઇબ્રેરીઓમાં મૂકવી. સારો વિચાર હતો કે ખરાબ? પણ કેટલાક સુંદર કે અરે એમ કહેતું હશે વાણીની મર્યાદા કેમ કે રાજ્યની મર્યાદા ના જળવાય. ત્યાં કોઈ થોડું રૂમાલ માથે ઓઢીને બેસવાનું છે વાંચવા માટે. હા, કેવી બ્રહ્માંગનાઓ. કેટલી બધી ચિંતા આપણને રાજ્યની મર્યાદાની. કેમ ચિંતાવાળાને આપણે આપણા ધણીની મર્યાદા. એ લોકો લાઇબ્રેરીમાં કંઈ થોડું માથે રૂમાલ મૂકીને વાંચવા બેસે? આ મને ના જરવાય નહીં રાજ્યની. રાજ્યને આપણે શું સમજી બેઠા છીએ? પેલા ઓળખી તો લો. આ નથી ઓળખતા એટલે સેવા નથી થતી. કારણ કે ઓળખ્યા સિવા સહુએ અંધે. ન ઓળખીએ ત્યાં સુધી આંધળા. રાજ્ય શું? આમાં રાજ્ય કીધું હું વાણીમાં છું એટલે પૂઠામાં છે, આ કાગળમાં છે. એવા ઘરોમાં જઈ આવ્યા છીએ કે જ્યાં ઘરોમાં સ્વરૂપ સાહેબને ઉધઈએ કોતરી ખાધું છે. એવા ઘરોમાં છે કે સ્વરૂપ સાહેબની હાલત ફાટેલી તૂટેલી થઈ ગઈ છે. એવા ઘરોમાં મેં જોયા છે
કે આશ્રમમાંથી લઈ ગયા ત્યારે જે રૂમાલ આપ્યો હતો ને, આજે 15 વર્ષ 20 વર્ષ પછી એનો એ જ રૂમાલ રાજજી પર છે. કેટલો પ્રેમ કરવાવાળા છો. મોટી આમન્યાની વાત કરવા નીકળી પડ્યા છીએ આપણે. 20 વર્ષે રૂમાલ નથી બદલ્યો. જોજો ઘેર જઈને શું સ્થિતિ છે. આપણે ઓળખ્યા નથી એટલા માટે કહેવું પડ્યું રાજ્યને કે પણ હજુ નથી ઓળખ્યા. હજી તનોમાં ઝઘડામાં હજુ તો પડ્યા છીએ. હમણાં જ વાત થઈ ડૉક્ટર સાહેબ વાળી. મહારાજ ઠાકુર ને પ્રાણનાથ બે એક નથી અને તનોના ઝઘડામાં પડી ગયા. જુઓ તો ખરા, આ પણ હજુ નથી ઓળખ્યા. રાજજી આ કાગળમાં પૂંઠામાં, અરે હું તો કહું આ શબ્દમાં નહીં, શબ્દના અર્થમાં મારા પ્રીતમની પહેચાન છે. એટલે વાંગમાં કીધું છે આના સ્વરૂપને. આપણે લિમિટેશન્સમાં આવી ગયા છીએ, હદમાં મર્યાદામાં આવી ગયા છીએ. પાકી સમજ હજુ કેળવી શક્યા નથી. થાક્યા સરકાર સાહેબ આખી જિંદગી ઘસી ઘસીને. ન અમે લીધું અને કૂવામાં હોય તો વાડામાં આવે ને. બીજી પોચગડ એ થઈ. સમજાય છે ને? કૂવામાં હોય તો વાડામાં આવે. ધનની પહેચાન, વાસ્તવિક સ્વરૂપ રાજજી ક્યાં બેઠા છે. અને જો એ સમજ આવી જાય કે આ સામે સુંદર સાથ છે, એક એકના દિલમાં મારો પ્રિયતમ અક્ષરાતીત બિરાજમાન છે, તો સેવા કેમ ના ઉપજે. હું કોઈ વ્યક્તિ થોડો જોવાનો છે મારે. આ છે કોણ? મારા પ્રિયતમનું સ્વરૂપ છે, મારા રાજ્યની અંગનાઓ છે, મારી સખીઓ છે. પરમધામમાં મૂળ મિલાવામાં તો આપણે બેઠા છીએ બધા જોડે. રાજ્યના ચરણમાં ત્યાં બેઠા છીએ. સરકાર કહેતા કે કોઈ મહારાજ ત્યાં આગળ સિંહાસન પર નથી બેઠા, ત્યાં તો બધા આપણે જોડે જ બેઠા છીએ, એક સાથે બેઠા છીએ. અને આ એક એકની અંદર મારો પ્રિયતમ બેઠેલો છે. આટલી સમજ આવી જાય તો ઝઘડા બધા પૂરા થઈ જાય, અહંકાર મટી જાય અને સેવામાં લાગી પડીએ. સુંદર સાહેબજી, બસ સેવાનો જ ભાવ દિલમાં ભરાશે અને સેવા ત્યારે થશે જ્યારે હું સુંદર સાથમાં મારા રાજ્યના સ્વરૂપને જોવાનો પ્રયાસ કરીશ. ત્યારે સેવા થશે. અને સેવા વગર પાર નહીં ખવાય. નવેમ્બરના કાર્યક્રમમાં ખભે ખભા મિલાવીને એક એવું કામ કરી બતાવવું છે, ન ભૂતો ન ભવિષ્યથી. એવી સેવાનું એક વખત તો જીવંત ઉદાહરણ બતાવી દઈએ કે જો સેવા કોને કહેવાય. જાગણી અભિયાન પરિવાર આ સેવા કરે, એ સેવાને દુનિયાવાળા છક થઈ જાય. આપણે આ જે સેવા શિબિર આવે ને આખા સેવા પધરામણી મહોત્સવની, એને આપણે કોઈ રીતે જ્ઞાન ચર્ચા નહીં, પ્રેમ સેવા શિબિર, સેવા શિબિર તરીકે આપણે દિલમાં લઈ લઈએ કે મારે સેવા માટે જવું છે, મારે સેવા કરવા જવું છે. અનેક કષ્ટ પડે તો કષ્ટ વેઠીને પણ મારે સેવા કરવી છે. બસ જો એ સંકલ્પ લઈને આપણે આગળના કાર્યક્રમમાં જોડાશું તો નિશ્ચિતપણે એ કાર્યક્રમ આપણે ખૂબ સારી રીતે સફળતારે થશે. એને અજવાલે જો ન ઓળખ્યા તો આપણમાં અતિ મણાજી. રાજ્ય અજવાળું કર્યું અને અજવાળું એટલે શાનું? એમના પહેચાનની. આ ઇલમથી પહેચાન કરાવી દીધી. આ પહેચાન કરાવ્યા પછી આ અજવાળામાં પણ જો ન ઓળખ્યા તો ભૂલ આપણી છે. ચરણે લાગે કહે ઇન્દ્રાવતી, વાલો ન મૂકે ગુણ આપણાજી. રાજજી કે તમારા ગુણ કોઈ કાળે નહીં છોડે, તમને બિલકુલ ગલે લગાવી દેશે. પણ એકવાર સેવાથી તમે સમર્પિત થઈ જાઓ, પ્રેમમાં ડૂબી જાઓ, નિશ્ચિતપણે આપણને આ સેવાનું પરિણામ મળશે ને મળશે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. બસ આટલું સ્વીકાર કરો સુંદર સાહેબજી. પ્રણામ.